સાવલી તાલુકાના સાંઢાસાલ સહિત વડોદરાના 10 જેટલા યુવકોને ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને મ્યાનમાર લઈ ગયા બાદ આ તમામ યુવકો અટવાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સાવલીના સાંઢાસાલ ગામનો ગુંજન શાહ નામનો યુવાન છેલ્લા 20 દિવસથી મ્યાનમારમાં ફસાયેલો છે। સ્થાનિક એનજીઓએ ગુજરાતી સહિત અન્ય રાજ્યોના યુવકોને આશરો આપ્યો ત્યારે મદદની રાહ જોતા ભારતીય યુવકો સરકાર તરફ મીઠ માંડીને બેઠા છે। મ્યાનમારની માયાવાડી વિસ્તારના સેફ હાઉસમાં હાલ આશરો લઈ રહ્યા છે। છેલ્લા 20 દિવસથી ઇમિગ્રેશન થઈ ગયું હોવા છતાંય કોઈ મદદ કે રસ્તો ન થતા ભારત સરકારની મદદની ગુહાર લગાવતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। હાલ મોબાઈલ અને પૈસા ખૂટી ગયા હોવાનું અને ગુજરાતના 100થી વધુ યુવકો અલગ અલગ જગ્યાએ ફસાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે પરિવારજનો સરકાર અને તંત્ર પાસે દરમિયાનગીરી કરી આ युवकों परत लाववा माटे योग्य पगला लेवा माटे मांग उठी है। सर, हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फ़ोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं, 117 लोग यहाँ पे, दूसरे एनजीओ में भी और 100 लोग हैं, सारे इंडियंस से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें। मारू नाम शाह हंसाबेन जयेश कुमार शाह है। मारो दीकरो गुंजन थाईलैंडना ताकमा 4 મહિનાથી ગયો હતો। છેલ્લા 20 દિવસથી એમને કંઈક અજુગતું લાગતા ત્યાંથી નીકળી ગયા છે અને મ્યાનમારે એમની ફાઇલ પણ રિપોર્ટ કરી દીધી છે, જે અમે સરકારશ્રીને સોંપી છે, પણ હજી સુધી એના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો અમે મીડિયા દ્વારા સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આપણા જેટલા ભારતીય છોકરા ત્યાં ફસાયા છે તેમને પરત ભારત લાવવામાં મદદ કરે। મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર। મારો બાબા ગુંજન થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું।